નમસ્કાર દોસ્તો, લિબર્ટી કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર મેથ્સમાં આટલું શીખી લો એ શ્રેણી અંતર્ગત એપિસોડ નંબર 30માં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, ગુજરાત ગૌણ સેવા દ્વારા ક્લાસ 3ની જે પરીક્ષાઓ યોજાવાની છે એનો સિલેબસ જે છે એ નવા સિલેબસ મુજબ ગણિતના 30 પ્રશ્નો, રિઝનિંગના 40 પ્રશ્નો, 70 પ્રશ્નો, 100માંથી 70 પ્રશ્નોમાં ગણતરીવાળા પ્રશ્નો થયા અને એમાં આપણે વધારે સારી સ્પીડ કરી શકીએ એટલા માટે આપણી આ શ્રેણી અંતર્ગત એવા નવા સોલ્યુશન શોધવાની સ્પીડી સોલ્યુશન કેમ થાય, એટલે કે આપણો હેતુ કેવો છે કે આપણે ગણતરીઓ સ્પીડી કરી શકીએ, વિધાઉટ સ્ટ્રેસ કરી શકીએ અને એક્યુરેટ કરી શકીએ. એટલે કે આ વસ્તુ આ એપિસોડ શીખતા પહેલા એપિસોડનો ફાયદો ક્યારે થશે કે તમે દરેક પ્રકરણના કોન્સેપ્ટ ક્લિયર કરી લીધા હશે તો, એટલે કે દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ તમારી પાસે ક્લિયર હોય એ જરૂરી છે. એટલે આપણે એ આવડતું હોય તો આપણે ફક્ત અહીંયા ગણતરીઓ, કેમ કે આપણી પરીક્ષામાં ટાઈમ જે છે એ મેનેજ કરવું અઘરું છે. એટલે કેમ કે ટાઈમ આપણને બેંકની પરીક્ષામાં પણ તમે જુઓ એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 36 સેકન્ડનો ટાઈમ આપે છે. તો અહીંયા પણ 100 ક્વેશ્ચન માટે 60 મિનિટનો ટાઈમ થયો એટલે એક ક્વેશ્ચન માટે 36 સેકન્ડ થઈ. હવે 36 સેકન્ડમાં ગણતરીઓ કરવી હોય તો અઘરું છે. એટલે સામાન્ય આપણે સ્કૂલની પદ્ધતિ મુજબ જો ગણતરીઓ કરશું તો આપણને ટાઈમ વધારે લાગશે. એના બદલે આપણે એવી શોર્ટકટો અથવા એ લોજિકલ મેથડ આપણે સોલ્વ કરીએ છીએ તો એ આપણે કેવી રીતે થાય આપણે આમાં જોઈશું અને એ રીતે એનો ઉપયોગ કરીશું. નાઉ ક્વેશ્ચન નંબર 1 જોઈશું. આ ક્વેશ્ચન ચક્રવૃદ્ધિ વ્યાજનો છે. અહીંયા આપણને કહ્યું છે કોઈ રકમનું, એટલે રકમ આપણને આપેલું નથી, એક રકમનું 7.5% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 996 થાય છે. તો એ રકમ શોધો. સમજો કે આપણે રકમ આ 4 ડિજિટની સંખ્યા છે તો આપણે એને 1000 અથવા 10,000 રૂપિયા ધારી લઈએ. 10,000 રૂપિયા તો 10,000 ના 7.5% એટલે સમજો કે 1% થાય 100. 1% થાય 100 એટલે અહીં ડેસિમલ મૂકી દઈએ તો 100 થઈ જાય. તો 7.5% કરીએ તો 750 થાય. હવે 750 ના 7.5% એટલે કે એનો અર્થ શું થયો? 75 ગુણ્યા 75 થવાનું. તો 75 નો સ્ક્વેર આપણને આવડે છે. 7 ગુણ્યા 8 5625 થાય. એટલે કે 700 રૂપિયાનું વ્યાજ 7% લેખે 49 થાય તો અહીંયા 56 રૂપિયા 25 પૈસા વ્યાજ થયું. એટલે કે અહીંયા આપણે પાસ્કલના ટ્રાયેંગલ મુજબ કરી રહ્યા છે. અહીંયા 2 વડે ગુણીશું, અહીંયા 1 વડે ગુણીશું. 1500 વત્તા 5625 એટલે 1556.25 રૂપિયા વ્યાજ થયું. ત્યારે મૂડી કેટલી હતી? 10,000. તો અહીંયા આપણને થયું છે 996. તો કેટલું? હવે દોસ્તો અહીંયા ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમે જોશો 996 into 10,000 divided by 1556.25 વડે ભાગાકાર કરવામાં દોસ્તો, હવે ખાસ જોજો દોસ્તો, અહીંયા આપણી આ શ્રેણી અંતર્ગત આપણે ટાઈમ બચાવવાની જ વાત કરીએ છીએ. ટાઈમ બચાવવા માટે સૌથી અગત્યનું શું છે? સ્ટ્રેસ. આ નું સાદું રૂપ આપીએ તો અહીં સમજી લો કે આ સંખ્યાને 3 વડે ભગાય છે. કેમ? પહેલા આ બધાનો સરવાળો કરીએ તો 10, 15, 15 ને 9, 24 થાય. એટલે અહીંયા 3 વડે ભાગવાનું થાય, અહીંયા 3 વડે ભાગવાનું થાય અને પછી જે ફરી પાછું જે ભાગવાનું થાય એના બદલે જો આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે બીજી નવી રીતે પણ આપણે કરી શકીએ. કેવી રીતે? જેમ કે આ રકમ જે આપી છે ખબર નથી, આપણને રકમ આપી છે x. અહીંયા 7.5% એટલે x ના 107.5%. 107.5 એટલે શું થયું? 100 રૂપિયા મૂડી હતી, એમાં 7.5 રૂપિયા વ્યાજ ઉમેરાય તો 107.5 થાય. તો અહીંયા જે રકમ હતી એના 107.5% થયા. આનો જે જવાબ આવશે, આનું જે મૂડી વત્તા વ્યાજ, 107.5% એટલે મૂડી વત્તા વ્યાજ,
એ જે કેલ્ક્યુલેટ કરતા નથી, કારણ એક્સ ની કિંમત ખબર નથી, પણ આ બેનો જે ગુણાકાર કરશું ને જે આવશે એના ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફરી એના 107.5% થશે. એમાંથી એક્સ બાદ કરશું તો 996 થવાનું છે, 996. હવે તમે જોશો, મેં તમને એપિસોડ નંબર 1માં અને બીજા અગાઉની એપિસોડ 1માં તમને ડિજિટલ રૂટ શું છે એ તમને ડિટેલમાં સમજાવ્યું છે, અને એ બધી આગળના બધા એપિસોડની અંદર આપણે ડિજિટલ રૂટનો ઉપયોગ કરતા આવ્યા છે. એટલે કે ડિજિટલ રૂટનો ઉપયોગ શું થાય, જે સંખ્યા આપી હોય એના અંકોનો સરવાળો કરીએ અને સિંગલ ડિજિટ સરવાળો થાય ત્યાં સુધી એનો સરવાળો કરતા રહીએ. તો જેમ કે આ સંખ્યા છે 996, તો 9 + 9 + 6, તો 9 × 2 = 18 અને 6 = 24 નો સરવાળો થાય 6. અથવા તમને મેં કહ્યું છે કે 9 = 0 એવું આગળ સમજાયેલું છે. તો અહીંયા શું થયું, 6 થયું. અહીંયા આનું કરીએ તો આનું ટોટલ કરીએ તો 7 ને 5 12 ને 13, 13 નું થાય 4. અહીંયા પણ 4. તો અહીંયા દોસ્તો x ગુણ્યા 4 × 4 - x બરાબર 6 આવું થવું જોઈએ. તો દોસ્તો હવે આપણે x ની કિંમત જે છે અહીંયા તમને મેં સમજાવ્યું, એ ખાસ અગત્યનું ડિસ્કશન છે. અગાઉ આપણે આવા ક્વેશ્ચન જોઈ ગયા છે, પણ દોસ્તો એમાં એટલું સહેલું હતું, અહીંયા થોડું અટપટું છે. કેમ કે તમે જોશો અહીંયા એક્સ ની કિંમત શોધીએ તો ઉપર સીધું નીચે એક્સ ની કિંમત શોધીએ તો આપણને અહીંયા જોઈએ 4 × 4 કરીએ તો 16 થાય, 16 નો સરવાળો કરીએ તો 7 થાય, એટલે કે 7x થાય. આનું ટોટલ કરીએ તો 7x થાય, 7x - x કરીએ તો 6x થાય. તો દોસ્તો અહીંયા જુઓ, તો આ 4 × 4 એટલે 16 થયું, 16 એટલે 7 થયું, 7 એટલે 7x - x કરીએ તો અહીંયા 6x = 6 થાય, તો x = 1 થાય. આ તો સાચું પડી પણ ગયું, અધરવાઇઝ ને તો ખરેખર મેં તમને અગાઉ સમજાવ્યું છે કે x = 6/6. નીચે ડિજિટલ રૂટમાં નીચે 3 અથવા 6 અથવા 9 ના હોવું જોઈએ. આ તો સદભાગ્ય અહીંયા જવાબ સાચો પડી ગયો છે, પણ બાકી આ મેથડ એ પર જવાય નહીં. નીચે 3 અથવા 6 અથવા 9 આવતું હોય તો એને આપણે ટાળી દેવું જોઈએ. અહીંયા એવું થઈ શકતું નથી, કારણ કે અહીંયા સંખ્યા જે હતી 7માંથી 6 થાય, અહીંથી 7 હતું એમાંથી 1 ઓછું થયું તો 6 ક્રિએટ થયું. એટલે અહીંયા સીધો 6 દેખાતો નહોતો, પણ ડિફરન્સ આવ્યા પછી 6 થયો, તો એ 6 ભાગાકારમાં આવે તો નીચે 6 ચાલી શકે નહીં. એટલા માટે આપણે શું કરવું છે, અહીંયા આપણે એવું કરશું કે આ ઓપ્શન જે આપેલા છે એનું ડીઆર કરીએ. તો આ 9 નીકળી ગયા, આ 6 ને 4 10 ના 18 એટલે ટોટલ 9 થયું. અહીંયા પણ 9 થયું, અને અહીંયા 6 ને 4 10 એટલે 1 થયું, અને 6 ને 6 12 એટલે 3 થયું. જો આપણે અહીંયા એક્સ ની કિંમત 9 મૂકીએ તો આ 9 - 1, 9 - 1 = 8, 9 - 1 = 8. તો 8x = 6 થયું, તો x = 6/8 થયું. તો 1/8 ની કિંમત કેટલી હોય છે, 8. આ તો તમે અહીંયા 8 વડે ગુણાકાર કરશો તો 8 × 8 = 64, 64 નું ડીઆર 1 થઈ ગયું નીચે, અને ઉપર 8 48 થયું, 48 એટલે 8 ને 4 12 એટલે નીચે ઉપર થયું 3. તો ખરેખર ડીઆર કેટલું આવવું જોઈએ, 6. એટલા માટે આ જવાબ ખોટો છે. એ તો આ 9 ખોટો, તો આ પણ 9 ખોટો જ છે. હવે આપણે ત્રીજો ટ્રાય કરીએ. 64 નું ડીઆર થાય 1, તો અહીંયા x = 1 લખીએ, તો 4 × 4 × 1, અને x ની કિંમત અહીંયા આપણે x લખીએ, તો આ 4 × 4 બરાબર 4 × 4 × 4 બરાબર 16 × 1 બરાબર 16. 16 નું સરવાળો કરીએ તો 7 થાય, અને 7 માંથી 1 બાદ કરીએ તો 6 થયું, એટલે સાચું પડી ગયું, એની સાથે મેચ થઈ જાય. એટલા માટે આપણો જવાબ 6400 સાચો છે. તો એના શું થયું કે આપણે આ બધા ભાગાકાર ગુણાકાર, આ ભાગાકારમાંથી આપણે સાદુરૂપ આપવામાંથી છુટકારો થઈ શકે. તો સીધું આ જ કર્યું હોય તો પણ ચાલી જાય. પણ અહીંયા દોસ્તો જ્યારે તમને અહીંયા આવું દેખાય કે 6x = 6 આવતું હોય, અહીંયા x ની સાથે 3 અથવા 6 અથવા 9, x ની સાથે 3 અથવા 6 અથવા 9 હોય ત્યારે આપણે સીધું 3 ભાગાકારમાં જશે, 6 ભાગાકાર નીચે 9 આવશે, તે નહીં ચાલે. એટલા માટે પછી આપણે શું કર્યું, ઓપ્શનના ડીઆર શોધીને એમાં આપણે મૂકીને આપણે કરીએ તો આપણો જવાબ સાચો શોધી શકીએ છીએ.
તો જેથી આપણે આ બધા ભાગાકારમાંથી છુટકારો થાય. હવે છતાં આપણે જો ચેક કરવું હોય તો 3 વડે ભાગ ચલાવીએ તો 5, આ 3 હોય 3, 2 8 તરી 24 વધી પડી 2, 7 તરી 21 વધી પડી 1 5. અહીંયા 3 વડે ભાગ્યું તો 3 3 અને 2. હવે 5 વડે 25 વડે ભાગ ચલાવીએ તો 25 વડે ભાગ ચલાવીએ તો 25 નું 50 વધી પડી 1, 25 × 175, 175 અને પછી 125 એટલે 5. અહીંયા 25 વડે ભાગ ચલાવ્યો તો 400. અહીંયા 25 વડે ભાગ ચલાવીએ તો 4 દુ 8 ને 3 8 ને 3 11. અહીંયા 25 વડે ભાગ ચલાવ્યો તો 16. અહીંયા ક્યાંક ભૂલ થઈ દોસ્તો. આ રીતે જો ભૂલ થતી હોય તો આપણો જવાબ ખોટો પડે, કારણ કે અહીંયા તમે જોશો કે અહીંયા 11 વડે ભાગ ચાલવાનો નથી. અહીંયા 11 નથી, અહીંયા પણ 11 નથી, એટલે ક્યાંક આપણી જો ભૂલ થાય તો તકલીફ પડે. હવે ખરેખર અહીંયા ભૂલ થઈ શકે નહીં ચેક કરવું હોય તો 155625 આ જે સંખ્યા હતી એના 1 નંબર 3 નંબર અને 5 નંબરનો સરવાળો કરીએ તો 8 થાય. અને અહીંયા 2 નંબર 4 નંબર 6 નંબર એટલે 11 નો નિયમ ચેક કરીએ આપણે તો અહીંયા 1 + 5 + 2 = 8 અને 5 + 5 10 ને 16. 16 માંથી 8 ગયા તો 8, એટલે હજુ પણ આમાં 11 હતો જ નહીં, પણ આપણી મિસ્ટેક છે, અહીંયા 11 આવી ગયો. એટલે દોસ્તો આવી જે મિસ્ટેક મારી થઈ એવી મિસ્ટેક તમારી પણ થવાની છે. એટલે અહીંયા સ્ટ્રેસ થવાનો જ છે. એટલે એના બદલે બેટર એ છે કે આપણે ડિજિટલ રૂટથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો ક્વેશ્ચનનો આન્સર આપણે આસાનીથી વિધાઉટ સ્ટ્રેસ, વિથ એક્યુરેસી અને વિધાઉટ મિસ્ટેક આપણે શોધી શકીએ છીએ. જો બીજો ક્વેશ્ચન, 999 થી 3000 સુધીની 4 આંકડાવાળી સંખ્યાઓ કેટલી હશે? દોસ્તો 3 આંકડાવાળી સંખ્યાઓ કેટલી છે? 1 થી 999 સુધી કેટલી સંખ્યાઓ થઈ? 999 સંખ્યાઓ થઈ. અને 1 થી 3000 ની કુલ સંખ્યાઓ કેટલી થઈ? 3000 થઈ. તો આ બધી કુલ સંખ્યાઓમાંથી આ 3 આંકડાવાળી કાઢી નાખીએ તો બાકી બધી 4 આંકડાવાળી થાય. તો અહીંયા 00 થશે. તો 2001 આપણો કરેક્ટ આન્સર છે. એટલે દોસ્તો અહીંયા સમજવાની જરૂર છે કે 3 આંકડાવાળી સંખ્યા, પહેલા કુલ સંખ્યાઓ કેટલી છે? 3000. એમાંથી 3 આંકડાવાળી કાઢી નાખીએ તો બાકી બધી વર્ષે 4 આંકડાવાળી. એટલે બહુ સહેલું થઈ જાય. આ રીતે સોલ્વ કરવું જોઈએ. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ. 4 થી 84 સુધી આવતી 4 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં ગોઠવીએ તો 7મા ક્રમે કઈ આવશે? તો દોસ્તો 4 વડે ભાગી શકાય તેવી એટલે એનો અર્થ શું થયો કે અને ઉલટા ક્રમમાં લખવાની છે. એટલે કે 84 પછી એના પહેલા શું હશે? 80. એના પહેલા શું હશે? 76. તો આવું કેવું કરવાનું છે? 7મો ક્રમ શોધવાનો છે. તો હજી આમાંથી 4 જાય તો 72. 72 માંથી 4 જાય તો 68. 68 માંથી 4 જાય તો 64. અને 64 માંથી 4 જાય તો 60. હવે ક્રમો જોઈએ. 7મો ક્રમ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7મો. આપણો જવાબ થયો 60. તો દોસ્તો આપણી આ પરીક્ષામાં બધા જ પ્રશ્નો અઘરા આવશે એવું નથી થવાનું. આવા ક્વેશ્ચન સરળ બી આવવાના જ, પણ કેટલા સરળ આવશે કેટલા અઘરા આવશે એ માટે જરૂર નથી. પણ આપણે જેટલું અઘરું સારું કર્યું હશે તો સહેલું તો આપણે આસાનીથી કરી શકીશું. એટલે સહેલાની અપેક્ષા રાખવી નકામી છે. આપણે તો એવી જ અપેક્ષા રાખવાની અઘરું પૂછાવાનું છે અને અઘરું હું કરી શકું છું એ લેવલ સુધી આપણે પહોંચવાનું છે. ચલીએ આગળ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4 આપણને કહ્યું છે કે કોઈ અપૂર્ણાંક ના અંશ, કોઈ અપૂર્ણાંક સંખ્યા આપણને આપેલી નથી, જે અહીંયા આપણને વિકલ્પમાં આપેલી છે. એમાંથી અંશ અને છેદમાં જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/1 જેટલો વધારો કરવામાં આવે. અંશમાં 1 વધારે અને છેદમાં 1 વધારે. અને પછી એવું કહે છે કે જો બંનેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો નવો અપૂર્ણાંક કેટલો આવે? 5/9 અને પહેલામાં 3/5. દોસ્તો આ પ્રશ્ન, આવા પ્રશ્નો જે હોય એને આપેલા વિકલ્પ જે હોય એમાંથી ચેક કરવું સારું. 8/14 હતું, એમાં
1 પ્લસ કર્યું તો અહીંયા 9/15 થયું. તો એનો અર્થ શું થયો કે આ 3/5 થઈ ગયું. એ રીતે માઇનસ કરીએ 8 - 1/14 - 1. તો નીચે 13 થયું, તો અહીંયા નીચે તો 9 છે, એટલે અહીંયા 13 થયું, એટલે આ જવાબ ખોટો છે. બીજો ઓપ્શન 19 + 1 અને 11 + 1, 20/12. આ તો આના કરતા સંખ્યા મોટી થઈ ગઈ ઉપર, એટલે આ જવાબ તો ખોટો છે. ત્રીજો જવાબ 11/19, 11 + 1 = 12, 19 + 1 = 20. અહીંયા 4 વડે ભાગીએ તો 3, 4 વડે ભાગીએ તો 5, તો 3/5 ફોલો થઈ ગયું. હવે બીજો ચેક કરીએ. 11 - 1 = 10 અને 19 - 1 = 18. તો અહીંયા 2 વડે ભાગીએ તો 5 અને અહીંયા થાય 9, જે અહીંયા પણ મેચ થઈ ગયું. બંનેમાં મેચ થઈ ગયું, એટલા માટે આપણો કરેક્ટ આન્સર જે છે 11/19. તો દોસ્તો અહીંયા આવું રીતે સોલ્વ કરવામાં તમને કોઈ સ્ટ્રેસ નહીં થાય. આપણી પરીક્ષાઓ, નોકરી માટેની પરીક્ષામાં આપણે ટેન્શનમાં તો હોઈએ જ છે. ટાઈમ ફેક્ટરનું પણ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે જ. એટલે દોસ્તો જેટલું તમે વિધાઉટ સ્ટ્રેસ કરી શકો એ પદ્ધતિ પર જવાની જરૂર છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં આપણને ગુસા લસાની વાત કરી છે. અહીંયા 3 સંખ્યાઓ આપી છે. 10, 15 અને 20 ના ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થાય? હવે દોસ્તો 10, 15 અને 20 ના ગુસા શોધવાનું હોય. લસા શોધીએ પહેલા. તો લસામાં સમજી લેવાનું છે કે લસા કેવો હોય. લસા એવો હોય કે આ 3 સંખ્યા વડે ભાગી શકાય તેવો હોય. તો 3 વડે ભાગી શકાય તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 20. તો દોસ્તો આપણે સ્કૂલમાં તો આવું કરતા હતા. આમ પહેલા 2 વડે ભાગ ચલાવીએ, 5, 15, અહીંયા 10. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 5, 15 અને 5. હવે 3 વડે ભાગ ચલાવીએ તો 5, 5 અને 5. 5 વડે ભાગ ચલાવીએ તો આનો અર્થ શું થયો? 5 × 3, 15, 15 દુ 30, 30 દુ 60. 60 આપણો લસા થયો. દોસ્તો આવું કરવાની જરૂર નથી. સિમ્પલી આપણે મોટી સંખ્યા જે હોય, મોટી સંખ્યાનું ઘડિયું બોલો. દોસ્તો બહુ ધ્યાનથી સાંભળજો. લસા શોધવો હોય તો મોટી સંખ્યાનું ઘડિયું બોલો. એ ઘડિયામાં સૌથી પહેલી સંખ્યા એવી આવે કે જેને 3 સંખ્યા વડે ભાગી શકાતું હોય, એ તમારો લસા. તો 20 ના ઘડિયામાં શું આવશે? 40. 40 ને તમે 10 વડે ભાગી શકશો, પણ 15 વડે નહીં ભાગી શકે, એટલા માટે આ લસા નથી. 20 ના ઘડિયામાં આગળ જઈએ તો 60 આવશે. 60 ને તમે 10 વડે ભાગી શકો, 15 વડે ભાગી શકો અને 20 વડે ભાગી શકો, તો તમારો લસા થઈ ગયો 60. આટલું સહેલીથી જો થતું હોય તો દોસ્તો આ છુક ગાડી શા માટે ચલાવવાની? આ બધી સ્કૂલની પદ્ધતિઓ છે, એને છોડી દો. એ ટાઈમ પણ તમારો બગાડશે, તમને સ્ટ્રેસ પણ આપશે અને તમે ટેન્શનમાં આવી જશો. તો દોસ્તો આ લસા થયો. હવે ગુસા જોઈએ. ગુસા શોધવો હોય તો આ બધાનો કોમન ફેક્ટર, બધી સંખ્યાને 5 વડે ભગાય છે. 5 થી મોટી કોઈ સંખ્યા વડે ભગાતું નથી, એટલે ગુસા થયો 5. આપણને શું કહ્યું છે? ગુસા તો લસાનો ગુણાકાર કેટલો થાય? તો અહીંયા 5 × 60 = 300. આપણો જવાબ થયો. દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હા દોસ્તો ધ્યાન આપો. આપણે જે તૈયારી કરી રહ્યા છે અત્યારે, આપણે જે કંઈ મેથ્સમાં શીખી રહ્યા છે એની સારી તૈયારી કરવી હોય તો એમાં મેથ્સમાં અને રિઝનિંગના તમારી આ પરીક્ષામાં જે થવાનું એના 70% માર્ક્સ આ એક જ પુસ્તક ખરીદવાથી તમારું થઈ જાય છે. એક જ પુસ્તકની અંદર તમને 70 માર્ક્સનો લાભ મળી જાય છે. દોસ્તો આ લિબર્ટી પબ્લિકેશન દ્વારા મેથ્સ પ્લસ રિઝનિંગની આ પુસ્તક જે બહાર પડ્યું છે એની 9મી એડિશન છે. એટલે કે દોસ્તો આ ખૂબ જ વેચાતું પુસ્તક છે બજારમાં, અને એમાં તમે જોશો કે 2900 પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા એવા 2900 પ્રશ્નોનો ઉકેલ સહિત સમજૂતી સહિત આપવામાં આવેલા છે. અને આ જે
દરેક પ્રકરણમાં પાયાના સિદ્ધાંતોની સરળ અને સમજી લોજિકલ શોર્ટકટ, એટલે કે શોર્ટકટ ઇક્વેશન વાળી શોર્ટકટ નહીં દોસ્તો. માર્કેટમાં તમે જોશો કે ઇક્વેશન વાળી શોર્ટકટ વાળી બજારમાં હજારો પુસ્તકો મળે છે, પણ દોસ્તો ઇક્વેશન કેટલી યાદ રહે? તમે ઇક્વેશન વાળા શોર્ટકટ પુસ્તકોમાં તમે જોશો તો એવા 200 થી 300 શોર્ટકટ માટેની ફોર્મ્યુલા હોય. તો દોસ્તો એવો તો કોઈ વિદ્યાર્થી હોઈ નહીં શકે કે જેને 200 ફોર્મ્યુલા યાદ રહી જતી હોય, અને એક ફોર્મ્યુલા એના બદલે બીજી ફોર્મ્યુલા વાપરી કાઢ્યો તો જવાબ ખોટો જ આવવાનો છે. એના બદલે લોજિકલ શોર્ટકટ થી આપણે સોલ્વ કરવું જરૂરી છે. ઘડિયા ના આવડતા હોય, મોટા ભાગના વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી કેલ્સી નહોતું વાપર્યું. 11મા ધોરણથી કેલ્સી થયું, 12મામાં પણ કેલ્સી, કોલેજમાં બી કેલ્સી. એટલે કેલ્સી થયા પછી 10મા ધોરણ સુધીની તમારી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાની જે ઝડપ હતી એ બધી ધીરે ધીરે બધી લુપ્ત થઈ ગઈ. હવે તમને મોટી મુશ્કેલી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં પડે છે, અને એમાં ભૂલો પણ થાય છે. એ ન થાય એટલા માટે તમને અહીંયા ઘડિયા ના આવડતા હોય તેવા ઉમેદવારો માટે વૈદિક મેથ્સની ઝડપી ગણતરીની ટેકનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉની પરીક્ષાના પ્રશ્નોને પ્રકાર મુજબ, એટલે કે દોસ્તો બજારમાં આ ગુજરાતીમાં એક જ એવું પુસ્તક છે કે જે દરેક ચેપ્ટરના પ્રશ્નોને એની ટાઈપ વાઇઝ, ચેપ્ટર વાઇઝ અને ટાઈપ વાઇઝ બે રીતે અલગ અલગ કરીને આપેલા છે. ચેપ્ટર વાઇઝ તો ખરું જ, દરેક બુકમાં ચેપ્ટર વાઇઝ તો હોય જ, પણ એના ટોપિક વાઇઝ, જેમ કે તમને સાદું વ્યાસ શોધવાનો પણ એમાં અલગ અલગ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 એવી અલગ હોય, તો એના પર તમને મથાળું હેડિંગ આપેલું હોય ને બધી અલગ પ્રકારની અલગ અલગ દાખલા કરીને આપેલા હોય. એ ઉપરાંત ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 એ 3 પરીક્ષાના પ્રશ્નોનો અહીંયા સોલ્યુશન પણ ઉકેલ કરવામાં આવેલો છે. અને આ પુસ્તકની કિંમત 720 રૂપિયા છે. હવે દોસ્તો જોઈએ, આ પુસ્તક જે છે એમાં અત્યાર સુધીમાં 9મી એડિશન બહાર પડી ગઈ છે. 2018 થી 2023 5 વર્ષની અંદર 9 એડિશન થઈ છે. આપ જોઈ શકો છો એની કેટલી ઉપયોગિતા છે. હવે દોસ્તો એક અગત્યની વાત છે, લિબર્ટી પબ્લિકેશન દ્વારા જે પુસ્તકો પબ્લિશ થઈ રહ્યા છે ભરતી પરીક્ષાઓ માટેના, હવે બધા જ પરીક્ષાઓ લિબર્ટી પબ્લિકેશન દ્વારા જે કંઈ પુસ્તકો પબ્લિશ થાય છે બધા લિબર્ટીના પોતાનું પ્રયાસ છે, એટલા માટે એને પુસ્તકો બધા રંગીન 4 કલરમાં પ્રિન્ટિંગ થતા હોય છે. ને દોસ્તો તમે જ્યારે ભણતા હોય ત્યારે તમારું પુસ્તક જો રંગીન હોય તો તમને વાંચવાની ખૂબ જ સાયકોલોજીકલ આપણને વધારે મજા આવતી હોય છે. એટલે તમે ડિટેલમાં સ્ટડી કરશો તો ખ્યાલ આવશે. સાયકોલોજીસ્ટે આખું તારણ કાઢ્યું છે કે પુસ્તક જો રંગીન હોય તેનો આપણને મોટો બેનિફિટ, આપણને સાયકોલોજીકલ ઇફેક્ટ કરતું હોય છે. દોસ્તો આ રીતે જોઈએ તો હવે તમે જોશો આ પુસ્તકમાં મેથ્સ અને રિઝનિંગ બંનેનો સમાવેશ થયો છે. તો મેથ્સના એવા જો અહીંયા બધા જ પ્રકારના પ્રશ્નો ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 ની પરીક્ષામાં જેટલા ચેપ્ટર પૂછાતા હોય એવા બધા જ પ્રશ્નોનો સમાવેશ થયો છે. એટલે કે મેથ્સમાં તમને 35 ચેપ્ટર આપેલા છે અને રિઝનિંગમાં એવા 22 ચેપ્ટર આપેલા છે. એટલે કે સંપૂર્ણ કોર્સનો અહીંયા પૂરેપૂરો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને આથી બહારના કોઈ પ્રશ્નો પૂછી ના શકાય, કોઈ પણ ચેપ્ટર આથી નવું નહીં હોઈ શકે. દોસ્તો સૌથી અગત્યની વાત, અત્યાર સુધીમાં આપણે 29 એપિસોડ કમ્પ્લીટ કર્યા છે અને આ 30મો એપિસોડ ચાલી રહ્યો છે. તો દોસ્તો આ બધા જ એપિસોડની અંદર આપણો મૂળભૂત હેતુ શું હોય છે કે આપણે ક્વેશ્ચનના આન્સર સ્પીડી કરવા છે, વિથ એક્યુરેસી કરવા છે અને વિધાઉટ સ્ટ્રેસ કરવા છે. એ માટે દોસ્તો જરૂર છે વૈદિક મેથ્સનો. વૈદિક મેથ્સના કોન્સેપ્ટમાં તમે જોશો સૌથી અગત્યનો નવો કોન્સેપ્ટ જે છે, બજારમાં તમે ગુજરાતી મીડિયમમાં ક્યાંય ડિજિટલ રૂટ તમે જોવા નહીં મળે, અને ઇંગ્લિશ મીડિયમમાં તમે જોશો, હિન્દી મીડિયમમાં ચેનલોમાં જોશો યુટ્યુબ પર, તો તમને એમાં શીખવાડશે ખરા ડિજિટલ રૂટ. આજકાલ જે કોઈ પણ ટોપ લેવા જે સિનિયર મોસ્ટ ફેકલ્ટીઝ હતી એ લોકોને પણ હવે ડિજિટલ રૂટ શીખવવાની જરૂર પડી છે. કેમ કે ડિજિટલ રૂટથી જ બધા લોકોના સ્ટ્રેસ બચી જાય, સ્પીડ આવી શકે અને એક્યુરેટ પણ ઝડપી રહે. એટલા માટે દોસ્તો ડિજિટલ રૂટ જે નહોતા શીખવી શકતા એ લોકોએ પણ શરૂ કર્યું છે, હજી શરૂ કર્યું છે. પણ દોસ્તો લોકો મૂંઝાય છે ક્યાં ચલાવતી વખતે, જ્યારે એક જ પ્રકારના સેમ ડીઆર વાળા ઓપ્શન જે 4 આપેલા હોય એમાં સેમ ડીઆર આવી જાય ત્યારે લોકોને મુશ્કેલી પડતી હોય છે. પણ દોસ્તો અહીંયા લિબર્ટીમાં જે શીખવવામાં આવે છે એમાં એને 4 પ્રશ્નો સરખા જ આવી જાય
સેમ ડીઆર વાળા આવી જાય તો પણ આપણે એમાંથી સાચો જવાબ શોધી શકીએ, એટલું એમાં સંશોધન થયું છે. તો દોસ્તો એ ઉપરાંત અહીંયા તમારી ગણતરીઓ ઝડપથી બને, ઝડપી ગણતરીની રીતો પણ, એટલે કે તમને એવા ગુણાકાર ભાગાકાર કેમ સ્પીડી કરવા એ પણ તમને વૈદિક મેથ્સમાં ડિજિટલ રૂટ્સ સિવાય પણ બીજી મેથડો છે, બધી આ ચેપ્ટરની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચેપ્ટર 16 પેજનું છે, એટલે કે તમે પહેલું ચેપ્ટર અહીંનો આ સિરીઝનો એપિસોડ નંબર 1 તમે જુઓ, અથવા તમે આ ચેપ્ટરના 16 પેજ વાંચી લો તો તમારા માટે આ પણ વધારે ઉપયોગી છે. નાઉ ક્વેશ્ચન નંબર 6. આ ક્વેશ્ચન પર્સન્ટેજનો છે. સામાન્ય રીતે આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે અને ક્લાસ 3 ની પરીક્ષામાં તો ખાસ પૂછાય. ચોખા ઘઉં કરતા 20% મોંઘા છે, તો ઘઉં ચોખા કરતા કેટલા ટકા સસ્તા છે? હા દોસ્તો, ચોખા મોંઘા છે અને ચોખા ઘઉં કરતા 20% મોંઘા છે, તો સમજી લો કે આપણે ના કરતા આવા પ્રશ્નો હોય ત્યારે આપણે ખાસ અગત્યનું છે, ના કરતા પછી શું આવે? કોના કરતા? ઘઉં કરતા. તો ઘઉં માટે આપણે 100 ધારીએ, તો ચોખાના માટે શું થાય? ચોખા ઘઉં કરતા 20% મોંઘા છે, તો આ 100 હોય તો 120 લખી શકીએ. તો હવે એમ કહે છે ઘઉં ચોખા કરતા કેટલા ટકા સસ્તા હશે? કોના કરતા? ચોખા કરતા. આ ચોખા જે છે 120 છે, પણ ખરેખર આપણે અહીંયા જયારે આની વાત કરીએ ત્યારે કોના કરતા? ના કરતાની વાત કોના કરતા? તો ચોખા કરતા. તો ચોખા કેટલા હોવા જોઈએ? અહીંયા કોના કરતા હતું? ઘઉં કરતા. તો ઘઉંની કિંમત કેટલી હતી? 100. તો હવે આપણે ચોખાની કિંમત 100 કરવાની છે. ચોખાની કિંમત 100, અહીંયા લખ્યું છે ઘઉં ચોખા કરતા કેટલા સસ્તા છે. તો જ્યારે અહીંયા ચોખાની કિંમત 100 હોય ત્યારે ઘઉં કેટલા હશે આપણે શોધવું છે. તો દોસ્તો અહીંયા તમે જોશો, અહીંયા કેટલો ઘટાડો થયો? 20 નો ઘટાડો થયો. 120 માંથી ઘટી ના થયું, તો આ 120 આનો શું સંબંધ છે? આનો છઠ્ઠો ભાગ છે. છઠ્ઠો ભાગ ઘટી ગયો, એનો અર્થ શું થયો? 16.2% નો ઘટાડો થયો. છઠ્ઠો ભાગ એટલે 16.2%. આ તમને આખો પર્સન્ટેજનું ચેપ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ છે, અને એ પેલું તમને મેં કહ્યું વૈદિક મેથ્સનું જે લિબર્ટીનું મેથ્સ રિઝનિંગનું પુસ્તક છે, એમાં આખું કોઠાનું પર્સન્ટેજના ચેપ્ટરમાં જોશો તો બધા એટલા પર્સન્ટેજ શોધવા માટેના એવા શોર્ટકટ ટેકનિકો ખૂબ જ ડિટેલમાં આપેલી છે. તો દોસ્તો અહીંયા થયું, આ 100 થયું, તો સીધો જવાબ તમારો આવી ગયો 16.2%. અથવા તમારે એમ કરવું હોય તો ચોખા જો 100 હોય, ત્યારે 20 નો ઘટાડો થયો. ચોખા હતા 120, સોરી, વીસ નો ઘટાડો થયો. 120 નો ઘટાડો થયો, તો 100 કેટલો ઘટાડો થાય? આ 83 મૂકો તો પણ થાય. અહીંયા આનો છઠ્ઠો ભાગ છે, તો આનો છઠ્ઠો ભાગ કરીએ, આનો છઠ્ઠો ભાગ થયો, તો આનો છઠ્ઠો ભાગ કરીએ તો 16.2% થાય. અથવા તમે આમ લખીને કરશો તો પણ આટલું જ થવાનું છે. 20 વડે ભાગ ચાલે તો 6 વડે ભાગ ચાલે તો 16.2%. દોસ્તો તમારી પ્રિપેરેશનમાં પર્સન્ટેજનું ચેપ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા પ્રશ્નોમાં તમને કામ લાગવાનું છે. ક્લાસ 3 ની જે પરીક્ષા થવાની છે એમાં હવે એવા પ્રશ્નો પણ એડ થઈ રહ્યા છે ગુજરાત ગૌણ સેવામાં. ડેટા ઇન્ટરપ્રિટેશન અને ડેટા સફિશિયન્સી જે બેંકની પરીક્ષામાં પૂછાય છે, એવા પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ છે. જે ક્લાસ 1-2માં પૂછાય છે, ડેટા સફિશિયન્સી અને ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે માહિતીનું અર્થઘટન. એ આ બંને ચેપ્ટરો તમને લિબર્ટીની જે બુક છે એમાં આ બધા ચેપ્ટરો આવી જાય છે. એટલે કે તમારી પરીક્ષામાં જે કંઈ ચેપ્ટર પૂછાવાના બધા જ ચેપ્ટરનો સમાવેશ થઈ ગયેલો છે. એટલે દોસ્તો એ પણ તમે એ ચેપ્ટરો પણ તમે આપેલા છે. અને હવે તમે જે છેલ્લે હમણાં ગુજરાત ગૌણ સેવાની પરીક્ષા લેવાઈ ગઈ છે, એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફિશિયન્સી પ્રશ્નો પૂછાયા છે. એટલે કે દોસ્તો આપણે ડેટા સફિશિયન્સી કરવું જરૂરી છે. તો આપણે એવા પ્રશ્નો પણ ફરી આપણી પૂછાઈ ગયેલા પ્રશ્નોમાં આપણે જે લઈએ છીએ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, એમાં નથી. એટલે ફરી પાછું એવો કોઈ અનુકૂળતા હશે ત્યારે આપણે એવા ક્વેશ્ચન આપણે
જોઈશું. તો દોસ્તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક શિશુ મંદિરના વિદ્યાર્થીઓમાં ભાઈ બહેનોમાં 70 ભાઈઓ છે અને 50 બહેનો છે. અંબાજીના પ્રવાસે જવા પહેલા વરસાદના કારણે 50% બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઈ શક્યા. એટલે કે આના ભાઈઓમાં 50% ગયા એટલે 35 ગયા અને અહીંયા 40% ગયા તો એનો અર્થ શું થયો? 20 ગયા. તો ટોટલ કેટલા ગયા? 35 + 20 = 55. પ્રમાણમાં સહેલો છે. દોસ્તો મેં તમને અગાઉ બી કહ્યું, ક્યાંક ને ક્યાંક તમને સહેલા પ્રશ્નો બી મળવાના. પણ દોસ્તો સહેલા પ્રશ્નો બધાને આવડી જાય તો આપણે ક્યાં હોઈએ? આપણને આવડી, પેલાને પણ આવડી ગયું. તો એનો અર્થ શું થયો કે આપણે કોમ્પિટિશનમાં ટકવું હોય તો અઘરા પ્રશ્નો પેલાને નથી આવડતા, એ આપણને આવડી જાય તો આપણે ડિફરન્સ ક્રિએટ કરી શકીએ. અને દોસ્તો આપણી નોકરીની પરીક્ષામાં 0.33 માર્ક્સથી પણ ડિફરન્સ ક્રિએટ થવાનો છે કે 100માંથી કોઈ વિદ્યાર્થીને 66.2% આવ્યા અને કોઈને એવું થયું હશે 66.1% આવ્યા હશે. કેમ કે આપણી પરીક્ષામાં 0.33 નેગેટિવ માર્ક્સ છે એટલે ડિફરન્સ જે આવશે બધા 0.33 ના ડિફરન્સથી જ આવવાના છે. તો દોસ્તો આ કટ ઓફ છેલ્લું જ્યારે આ વિદ્યાર્થી છેલ્લો પાસ થયો અને આ ફેલ થયો બનવાનું છે. તો ડિફરન્સ કેટલો થયો? ખાલી 1/3 માર્ક્સનો, એટલે 0.33 માર્ક્સના ડિફરન્સથી આપણે હારજીત થવાની હોય. ત્યારે આપણે આટલા મામૂલી ડિફરન્સમાં આપણે હારી જઈએ તેના બદલે એક માર્ક્સ માટે આપણે ઝઝૂમવાનું હોય. તો આ સ્કૂલ કોલેજ જેવી પરીક્ષા નથી કે 30% આવ્યા એટલે સીધા 5મામાંથી 6માં ગયા, 6માંથી 7માં ગયા, 10મા સુધી પહોંચી જ ગયા, નીચે ધક્કા મારીને ઉપર પહોંચી ગયા. એવું એને નથી થવાનું. અહીંયા દોસ્તો તમારે એક પ્રશ્ન માટે, એક માર્ક્સ માટે તમારે જોરદાર મહેનત કરવાની છે. દોસ્તો મહેનત કરશો, એક વખત મહેનત કરી દીધી, 1 વર્ષ મહેનત કરી, જરૂર પડે તો 2 વર્ષ કરી, 3 વર્ષ કરી, પણ જિંદગીમાં બાકીના તમારા 35 વર્ષ તમારી જે જોબ કરવાની છે, 25 વર્ષે તમને 22 વર્ષે તમને ઉંમરે નોકરી, 22 વર્ષે તમે શરૂ કર્યું, 3 વર્ષ નોકરી ના મળી તો તમે 25 વર્ષે નોકરી શરૂ થઈ, 50-60 તમે રિટાયર થયા તો 35 વર્ષ તમે જોબ કરો છો. તો દોસ્તો 35 વર્ષ જીવનનો સુખ ને ચેન આનંદ જોઈતો 3 વર્ષથી ભલે આપણે મહેનત જાય, આપણી 3 વર્ષથી 12મા ધોરણ સુધી, કોલેજ સુધી 15 વર્ષ ભણ્યા તો આપણને કશું જ મળ્યું નથી. ફક્ત આપણને એક સર્ટિફિકેટ મળ્યું છે જેથી આપણે અરજી કરી શકીએ છીએ, પણ એથી નોકરી નથી મળી જતી. નોકરી મેળવવા માટે આપણે જે 15 વર્ષ મહેનત કરી એના બદલે 3 વર્ષ વધારે મહેનત ના કરી શકીએ, જેથી સુખ ચેનથી જીવી શકીએ, 35 વર્ષ સિક્યોર જીવન જીવી શકીએ. એ તમે જો ગવર્મેન્ટ જોબમાં એન્ટર થાવ છો તો તમારી નવી પેઢી જે છે એ પણ એના માટે તમે વધુ સારું એજ્યુકેશન અને વધુ સારી ફેસિલિટીઝ તમે ઊભી કરી શકો છો. પણ આ ડિફરન્સ કે ફક્ત 3 વર્ષની મહેનતથી, જરૂર પડે તો 3 વર્ષ તમે ખૂબ સારી મહેનત પહેલેથી જ કરી લીધી. તમે FI SIમાં ભણતા હો ત્યારે બધું શરૂ કરી દીધું હોત તો તમે પહેલા ટ્રાયલે તમારી જોબ સિક્યોર થઈ જાય. હવે આપણે નથી જાગ્યા તો હવે જાગવાની જરૂર છે. તો આપણે જરૂર પડે તો 1 વર્ષ, જરૂર પડે તો 2 વર્ષ, જરૂર પડે તો 3 વર્ષ માટે પણ મહેનત કરી શકીએ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. પહેલા આપણે પર્સન્ટેજનો ક્વેશ્ચન જોયો એવો જ અહીંયા બીજો ક્વેશ્ચન. પેલો ચોખા અને ઘઉંની કિંમત હતી, અહીંયા A અને B ના પગારની વાત છે. પર્સન્ટેજના ક્વેશ્ચનમાં અહીંયા કહ્યું છે એનો પગાર, બીનો પગાર એના પગાર કરતા 25% વધારે છે. કોના કરતા? એના કરતા. તો એનો પગાર 100 ધારી લઈએ, તો બીનો પગાર કેટલો વધારે છે? 25%, એટલે 125 છે. તો એનો પગાર બીના પગાર કરતા કેટલો હશે? કોના પગાર કરતા? બીના કરતા. તો બીનો પગાર કેટલો હોવો જોઈએ? 100 હોવો જોઈએ. તો દોસ્તો અહીંથી કેટલા ઓછા થઈ ગયા? 25 ઓછા કરશું તો 100 થશે. તો કેટલો ઘટાડો થયો? 20%નો ઘટાડો થયો. સીધો જવાબ આવી ગયો. અથવા તમે એમ પણ કહી શકો બીનો પગાર 125 હોય, 125 પગાર હોય ત્યારે એ કેટલો ઓછો? 25 ઓછો. 125 એ 25 ઓછો. તો જ્યારે બી 100 હોય, બી 100 હોય ત્યારે કેટલો ઓછો? તો તમારો જવાબ સીધો આવશે 125 નીચે આવશે
25 વડે ભાગ ચાલે તો 5, 5 વડે ભાગ ચાલે તો 20%. આવા પ્રશ્નો સામાન્ય રીતે પૂછાતા જ હોય છે, એટલે માટે આપણે બહુ સ્પીડી કરી શકીએ, વિધાઉટ મિસ્ટેક કરી શકીએ, એ પણ જરૂરી છે. નાઉ ક્વેશ્ચન નંબર 9. નીતિનભાઈ પાસે 1 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાની નોટ છે, સિક્કા, નોટ એ કરન્સી છે, અને કુલ રૂપિયા એની પાસે 128 છે. જો દરેક નોટોની સંખ્યા સરખી હોય, એટલે કે 1 રૂપિયાની જેટલી નોટો હશે એટલી જ 5 રૂપિયાની નોટો હશે, એટલી જ 10 રૂપિયાની નોટો હશે. 1 રૂપિયાની, 5 રૂપિયાની અને 10 રૂપિયાની આપણને ખબર નથી કેટલી છે, પણ સમજી લો કે અહીંયા 1 હોય, આ બધી તો અહીંયા પણ એક એક જ થવાની છે. બધી નોટોની સંખ્યા સરખી જ છે. અહીંયા 1 1 હોય તો અહીંયા 1 1 થવાની. તો આનો સરવાળો કરીએ તો કેટલા રૂપિયા થાય? 16 રૂપિયા થાય. પણ અહીંયા શું કહે છે? 128 છે. એટલે કે એનો અર્થ થયો, આ 16 ને તમે 8 વડે ગુણો છો તો પૈસા કેટલા? 8 ગણા છે. તો નોટો 8 ગણી હોય તો આપણે પૂછ્યું છે કેટલી, કુલ કેટલી નોટો હશે? તો દોસ્તો અહીંયા નોટ કેટલી હતી? 3 નોટ હતી. આ 3 નોટ હતી ને 3 ગુણ્યા 8 કરીએ તો 24 નોટો હશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા ટેબલ અને ખુરશીની કિંમત છે. સાદું રૂપનો પ્રશ્ન છે. ટેબલની કિંમત અને ખુરશીની કિંમતનો સંબંધ આપ્યો હશે અને એમાંથી આપણે કોઈ એકની કિંમત શોધવાની છે. ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. તો 4 ખુરશી અને એક ટેબલની કુલ કિંમત જો આટલા રૂપિયા હોય તો ખુરશીઓની કુલ કિંમત શોધો. એટલે ખુરશીઓ કેટલી છે? 4 ખુરશીની કિંમત શોધો. તો દોસ્તો અહીંયા તમે લખી શકો, ટેબલની કિંમત 3 ખુરશી બરાબર છે. ટેબલ ઇઝ ઇક્વલ ટી અને ચેર ઇઝ ઇક્વલ સી લખીએ તો ટી ઇઝ ઇક્વલ 3 થાય. બીજી કન્ડિશન આપી છે 4 ચેર પ્લસ ટેબલ ઇઝ ઇક્વલ 2100. દોસ્તો આ ટેબલ ઇઝ ઇક્વલ 3 ચેર આપેલી છે તો આપણે અહીંયા 3 ચેર લખી શકીએ. 4 ચેર પ્લસ 3 ચેર ઇઝ ઇક્વલ 2100. એટલે કે 7 ખુરશીઓની કિંમત 2100 હોય તો એક ખુરશીની કિંમત 300 રૂપિયા થાય. આપણે શોધવાનું કયું છે? ટેબલની કિંમત. 4 ખુરશીઓની કિંમત કેટલી હશે? તો 4 ખુરશીની કિંમત કેટલી થાય? તો 4 ગુણ્યા 300 બરાબર 1200 રૂપિયા આપણો જવાબ થાય. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણે ટાંકીની વાત કરી છે. અપૂર્ણાંકોના ક્વેશ્ચન લાગે છે. એક ટાંકીમાં 135 લીટર પાણી ભરેલું છે, જે ટાંકીના 1/4 ભાગ બરાબર છે. એટલે કે ટાંકી જો હોય આ એનો ચોથો ભાગ ભર્યો છે 1/4 એટલે બરાબર 135 લીટર. જો ટાંકીમાં બીજું 189 પાણી ઉમેરવામાં આવે તો ટાંકીનો કેટલામાં ભાગમાં પાણી ભરાયું હશે? તો દોસ્તો બીજું તમે 189 ઉમેરી દેશો તો એનો અર્થ શું થયો? ટાંકીમાં પાણી કેટલું થયું? 324 લીટર થયું. એટલે કે એનો અર્થ શું થયો કે 135 લીટર હોય ત્યારે ચોથો ભાગ થયો. તો અહીંયા 324 લીટર હોય તો કેટલો થાય? કેટલો ભાગ થાય? અહીંયા 1/4 324 ભાગ્યા 135. 9 વડે ભાગ ચલાવીએ તો 15 થાય. 9 તરીકે 27 અને 9 છગે 54. 4 વડે ભાગ ચલાવીએ તો 9 થાય. 3 વડે ભાગ ચલાવીએ તો 3 અને 3 વડે ભાગ ચલાવીએ તો 5. આન્સર થયો 3/5. આ હતો અપૂર્ણાંકનો પ્રશ્ન. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જે છે સમય અને કામનો છે. જો 7 કરોડિયા 7 જાડા 7 દિવસમાં બનાવે, 7 કરોડિયા 7 જાડા 7 દિવસમાં બનાવે તો 1 કરોડિયો 1 જાડું કેટલા દિવસ બનાવે? 1 દિવસ બનાવે.
7 7 7 તો 1 1 1 એવું લોકોને સ્વાભાવિક છે એવું થવાનું છે. તો તમારો જવાબ 1 પણ આપેલો હશે. દોસ્તો આવી જે ભૂલ થાય ક્વેશ્ચનમાં આપણે સમજણ આપણે શું કરવાનું. દોસ્તો જુઓ, અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર છે. આ 7 જાળા જે છે એ શું છે? એ આઉટપુટ છે. તો ઇનપુટ શું છે? 7 કરોડિયા અને 7 દિવસ. જો 7 કરોડિયા 7 દિવસ કામ કરે એટલે 49 હાજરી થઈ. 49 હાજરીમાં 7 જાડા બની ગયા. 7 જાડા બની ગયા. તો હવે એમ કહે છે કે 1 કરોડિયાને કેટલું જાડું બનાવવાનું છે? 1 જાડું બનાવવાનું છે. અને કેટલા કરોડિયો કેટલો છે? 1. અને કેટલા દિવસ જોઈશે આપણે કહ્યું છે. હવે દોસ્તો એ જોવાનું છે આવું જ્યારે હોય 83 થઈ તો આ બેનો વેલ્યુ ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન રિમેન સેમ. એનો કોન્સેપ્ટ સમજાવી દઉં. 100 રૂપિયા હોય ત્યારે 5 રૂપિયા વ્યાજ થાય તો 500 રૂપિયાનું કેટલું થાય? 100 રૂપિયાનું વ્યાજ 5 તો 500 રૂપિયાનું 25. આપણે સીધું જાણીએ છીએ. તો આ 83 નો સિદ્ધાંત થયો. એટલે અહીંયા 3 રાશિ હોય ને ચોથી આપણે શોધીએ છીએ. આપણે 5 ગુણ્યા 500 ભાગ્યા 100 કરીએ ત્યારે આપણને 25 મળે છે. તો આ જે 83 નો કોન્સેપ્ટ છે એમાં તમે એક સિદ્ધાંત સમજી લો. ક્રોસમાં ગુણાકાર કરવાથી કિંમત સરખી મળે છે. આ 500 ગુણ્યા 5 કરીએ તો 2500 થાય અને 100 ગુણ્યા 25 કરીએ તો 2500 થાય. એટલે કે આ કોન્સેપ્ટમાં તમે જોશો વેલ્યુ ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન રિમેન સેમ. ક્રોસમાં ગુણાકાર કરવાથી કિંમતો સરખી થાય છે. એ સિદ્ધાંત મુજબ જોઈએ તો અહીંયા 49 ના બદલે અહીંયા 7 ગુણ્યા 7 આવું લખેલું જ હતું તો પણ રહેવા દઈએ. તો 7 ગુણ્યા 7 ગુણ્યા 1 આ ક્રોસમાં ગુણાકાર થયો ઇઝ ઇક્વલ 7 ગુણ્યા 1 ગુણ્યા 7 થયું. તો અહીંયા આપણને આ નતું આપેલું. અહીંયા આપણને કેટલા દિવસ આ દિવસ જે છે નથી આપેલું. તો એનો અર્થ અહીંયા ક્વેશ્ચન માર્ક છે. તો અહીંયા 1 ગુણ્યા સોરી ક્વેશ્ચન માર્કમાં જોઈએ તો અહીંયા આપણે છોડી દઈએ. આપણે 7 કરોડિયા અને આ દિવસ. આપણે દિવસ આપ્યા નથી, દિવસ શોધવાના છે. તો અહીંયા આપણે આ દિવસો નથી આપ્યા, એને બદલે આપણે ક્વેશ્ચન માર્ક લખી દઈએ. તો એનો અર્થ શું થયો? આ બેનો ક્રોસમાં ગુણાકાર કરીએ તો 7 ગુણ્યા 7 ગુણ્યા 1 થયું. તો અહીંયા બાજુ સામે આ બાજુ આવશે 1 ગુણ્યા ક્વેશ્ચન માર્ક ઇન્ટુ 7. તો દોસ્તો અહીંયા ક્વેશ્ચન માર્કની કિંમત જોશો તો અહીંયા આ 1 નો 1 થઈ ગયો, 7 નો 7 થઈ ગયો. તો આ ક્વેશ્ચન માર્કની કિંમત 7 થવાની. તો જવાબ કેટલો આવશે? 7. એટલે કે ક્વેશ્ચન આપણને અટપટો 7 7 7 કરીને આપી દીધું છે એટલે આપણે અટવાઈ જવાના. પણ દોસ્તો અહીંયા એવું નથી. કોન્સેપ્ચ્યુઅલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ કર્યું હોય તો આપણે ક્વેશ્ચનમાં કંઈ અઘરું નથી, સાવ સહેલું હતું. તો દોસ્તો અહીંયા આજે આ એપિસોડ અંતર્ગત આપણે જે દર વખતે આ જે પ્રશ્નો સોલ્વ કરતા હોય એટલા જ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે. તો હવે પછીની એપિસોડ માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા લો. તો દોસ્તો ખૂબ તૈયારી કરતા રહો અને તૈયારી સતત ચાલુ રાખો. તમારી તૈયારી સતત ચાલુ રહેશે તો તમે ડેફિનેટલી આ પરીક્ષામાં આ વખતે તમને વધારે સારી તક છે. કેમ કે આ પરીક્ષામાં મેથ્સ રિઝનિંગ જે છે એ મેદાન મારી જવાનું છે. જેને મેથ્સ રિઝનિંગ સારું આવડી ગયું એ લોકો જીતી જવાના છે. એટલે દોસ્તો આપણે અગત્યનું એ છે કે આપણે મેથ્સમાં રિઝનિંગમાં ખૂબ જ સારી મહેનત કરવી છે. એનો અર્થ એવો નથી કે ગુજરાતી ઇંગ્લિશમાં નથી કરવું. હા, એક માર્ક્સની કિંમત છે. પણ દોસ્તો ગુજરાતી ઇંગ્લિશ તો બધાને આવડશે, આપણને આવડશે. પણ કેટલાક લોકોને મેથ્સ રિઝનિંગમાં તકલીફ પડશે, મોટા ભાગના લોકોને. અને આપણને જો તકલીફ નહીં પડે તો આપણે ડિફરન્સ ક્રિએટ કરવા માટે મેથ્સ રિઝનિંગનો સહારો લેવાનો છે. રિઝનિંગ તો પ્રમાણમાં સહેલો સબ્જેક્ટ છે, પણ દોસ્તો મેથ્સ સૌથી અઘરો સબ્જેક્ટ છે. પણ દોસ્તો મેથ્સ એટલો અઘરો નથી કે જેટલું આપણે માનીએ છીએ. પણ હકીકતમાં દોસ્તો મેથ્સને ઇઝી કરવા માટે જ આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. એક ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે ટેકનિકો, નવી લોજિકલ શોર્ટકટ આપણે ભણી રહ્યા છીએ. દોસ્તો ફરી મળીએ નવા એપિસોડમાં. ત્યાં સુધી રજા લઈએ.